નંબર રીંગણું હો ભાઈ, લાઈટ ફૂલ ગેરંટી પાવર વાળી. ખાલી ₹100 ભાઈ, દાણિયાના ₹100. એ દાણિયામાં ₹100 જાય છે. ₹100. સપ્તાહ ખોલ નાખો. 95, 96, 97, 98, 99, લઈ લો. 15 રૂપિયા ભાઈ. હા બોલ હા. 111. રમકડું કાંઈ ન બને. 111 14 માં છે. 55. તો કેમ છો ખેડૂત મિત્રો, બધા મજામાં છો? બધાના તરફથી જય શ્રી કૃષ્ણ. વિડીયોમાં તો આગળ તમે શાકભાજી ટેલર જોયું. આજે ગયા છે રીંગણા ઉષા, પણ રીંગણા ઉષા ગયા છે, પણ એ કયું રીંગણું હતું? મોરપીસ. એટલું ખાસ યાદ રાખજો. તમે વિડીયો બીજા જિલ્લામાંથી જુઓ કદાચ તો ગુલાબી રીંગણું અહીંયા નથી હાલતું. હાલશે નથી, ડાઉટ આપણે ના નથી પાડતા, પણ એના ભાવવાની સાથે ન આવે એનું કોન્ટ્રોનેશન તમને સમજાઈ દઉં છું. એક વખતનો અનુભવ કહી દઉં છું. જ્યારે અમારે 120 રૂપિયાના કિલો રીંગણા જતા ત્યારે ગુલાબી રીંગણું 90 રૂપિયા જતું. એટલે એટલો 30-40 રૂપિયાનો ડિફરન્ટ હોય છે. રેડી? તમારે કોઈને આવવું હોય આપણને કોઈ વાંધો નથી. રેડી? આપણે સમજાવી દઈએ વિડીયોના માધ્યમથી. પછી મહત્વનો મુદ્દો છે, આપણે એગ્રોની દુકાન છે જય કિસાન એગ્રો. તો અત્યારે ઘણા લોકોએ આ દૂધી બનાવી છે, તુરિયા બનાવ્યા છે, ગુવાર બનાવ્યો છે, કે ગુવારની વેરાયટી બધું બિયારણ આપણી પાસે મળી રહેશે. દૂધિયાનું છે, ભીંડાનું છે. તો આ બધી વસ્તુ બનાવી, આ બધાને શું જોવે? ખોરાક જોવે. ખોરાક હોય તો જ ગમે થવાનું છે. તો ખોરાકમાં જોઈએ તો આપણે આ ડ્રીપ કે પ્લસ, અત્યારે તમે દૂધિયા બનાવે તોય ઠીક છે, તમે ભીંડો બનાવ્યો હોય તો ઠીક છે, અને રીંગણી બનાવી તો એમાંય ખોરાક જોવે. ખોરાક હશે તો ઉત્પાદન મળશે. એ ગાડી નીકળતી હશે તો ગાડી આપણે લાગે નાની પણ એનો વજન સારો આવે, ક્યારેક પોટાશવાળું ખાતર આવે તો. એ રીતે આપણી પાસે નવો સ્વરૂપમાં આપણે અત્યાર સુધી ડીપી થેલી ન મળતી એવો પ્રશ્ન આવતો. તો ડીપી આવી ગયું છે લિક્વિડ ફોર્મ્યુલેશનમાં. સારી છે વસ્તુ, જે 2-3 ખેડૂતે વાપરી. રેડી? 15 દિવસ પહેલાંની આ પ્રોડક્ટ આવેલી છે. તો ખેડૂતે સામેથી જે લઈ ગયા છે ને કીધું ને વસ્તુ સારી છે, વાપરવા લાયક સારી વસ્તુ છે. તો તમે જે અત્યારે કોઈ ભીંડો સોંપ્યો હોય, મહિના દિવસનો થયો હોય, 15 દિવસની છો કે 20 દિવસ, કોઈ રીંગણી નવી સોંપી હોય 15 દિવસની 20 દિવસની થયું હોય, એમાં પાણી સાથે આ તમે પાઈ શકો છો. આ શરૂઆતમાં હાલશે, શરૂ થાય પછી હાલશે, પણ શરૂઆતમાં અમુક પોષક તત્વ છોડને જોવે. રેડી? તો ગાયને મૂળનો વિકાસ થાય, ગમી થાય. પછી અમુક પ્રોડક્ટ એવી હોય, જો તમને એક વસ્તુ બતાવું છું. આ છે બાયલોમ પ્રોડક્ટ. રેડી? આની અંદર આવે છે કાર્બન. જમીનમાં આપણી કોઈ પણ જમીન હોય ને એમાં તમે ટેસ્ટ કરો છો એટલે કાર્બન તત્વ ઘટે છે. ગમે ટેસ્ટ કરાવજો એટલે એમાં શું કે છે? જમીન કાર્બન તત્વ ઘટે. આની અંદર કાર્બન તત્વ પ્લસ હુમિક, ફુલવિક બધું આવે છે. તો છોડને બધા તત્વોની જરૂર પડે. તો આ બધું આ છે ખાતર રેગ્યુલર વાપરતા રહીને તો આપણે ઉપર કદાચ દવા છાંટવાનું ભૂલી ગયા હોય તો છોડ ઉત્પાદન આપશે. દવા છાંટવાનું ભૂલાઈ જાય, ઈયળની દવા તો હાલશે, પણ હેઠે ખોરાક દેવો ટાઈમ ટુ મહત્વ નથી. ઈયળની દવા ટાઈમ નાખવી પડે, પણ એ આપણે ટાઈમ નાખી દઈએ. આપણને દેખાય છે છોડવામાં કે આ રીંગણું હળી ગયું છે એટલે વાને નાખ્યું છે, પણ છોડને ક્યારે કેટલા દિવસે ખાતર જોવે ને એ આપણને હજી કોઈને ખબર નથી. એટલે વિડીયોના માધ્યમથી આજ મેં ઘણું તમને સમજાવ્યું છે. આ મુદ્દામાં તમે ઘણો ફેરફાર કરશો એટલે તમને રોજ ઉત્પાદન સારું મળશે. ખોરાક દેવો મહત્વનો છે. જેટલું સામે આપણને ઈયળ બતાવી ગઈ છે એમાં આપણને ખબર પડે કે આ પાંદડું જોયું છે, હવે આને ખોરાક ઘટે છે. કોઈ ખોરાક ઘટે ને એ જ મહત્વનો મુદ્દો છે. એટલે આ ખોરાક બધા રેગ્યુલર છે. એમાં ગ્રીન વિટા લઈ લો. રેડી? આ ગ્રીન વિટા અને બાયલોમ આ સેમ પ્રોડક્ટ છે. આમ થોડો ઘણો 1-2 તત્વોનો ફેરફાર છે, બાકી આ લિક્વિડ ફોર્મમાં છે ને આ પાવડર ફોર્મમાં આવે છે. રેડી? કોઈને ડ્રીપનો ઓલું હોય તો આ વાપરી શકે છે. ડ્રીપમાં સારામાં સારું કામ કરશે. રેડી? તો મેં મારી રીતે માહિતી આપી દીધી છે. મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. બેસી જવાનું લોકલ બોકલ તો આપણે બાંધી રહ્યા. ગાડી સારો રોડ હોય તો ગાય કરી જાય. બધા 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84 રૂપિયા, 85, 85, તારા નહીં 85, 86, 88, 88, 90 રૂપિયા. બીજી તારા નહીં હોતું તારે તને ઓલું થઈ ગયું લાગે, કોરોના થઈ ગયો લાગે. આ પહેરી આવે છે આ ગોરે છે. 90 રૂપિયા, 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા. આગો પડી જાય બીજાનો શેપ ખાલી 90 રૂપિયા ભાઈ. દાદુભાઈ ખાલી 90, ખાલી 90, ખાલી 90, ખાલી 90, ખાલી 90 રૂપિયા. દરેક ભાઈ 92 રૂપિયા. હા 92 રૂપિયા. રાખતો છે તે હજી ઠેલા વાળા દેનામાં આવે. તું ભાગતો ના બરાબર એમ જ બહુ છે. હા 92 રૂપિયા દાદુભાઈ, 92 રૂપિયા ભાઈ, ખાલી 92 રૂપિયા ભાઈ. હાલો એક તમારી 92 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. હલો ભાઈ બોલો.
71 રૂપિયા ભાઈ ગાલે લા રીંગણા લેવા 71 રૂપિયા ભાઈ 80 રૂપિયા ભાઈ 80 રૂપિયા 80 રૂપિયા ભાઈ ગાલે ખાલી 80 રૂપિયા લખમણભાઈ 81 82 83 84 85 90 રૂપિયા 90 રૂપિયા ભાઈ આ બધા 90 જ આવી લટકી જાય બધા ગમે હોય 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા બોલા પણ એક વાર બે સુધી પડખે ઉભા રહી જાય અને આ 90 તન મોંઘા પડે કા મારો બેટો ત્યારે પછી રૂપિયા ભાઈ એ 90 રૂપિયા ભાઈ રીંગણા 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા ભાઈ રીંગણો એક નંબર હો 90 રૂપિયા ભાઈ ખાલી 90 રૂપિયા અરે જીણા છે હું સાઈઝ મોટી આમ તો જોવા એક નંબર રીંગણું કહેવાય આને. એક નંબર રીંગણું હો ભાઈ લાઈટ ફૂલ ગેરંટી પાવર વાળી ખાલી 90 રૂપિયા ભાઈ ખાલી 90 એવું છે આ. તમે જો તો માસી મારું 90 રૂપિયા ભાઈ ખાલી એ રીંગણા ખાલી 90 રૂપિયા ભાઈ 20 કિલો આજુબાજુ 15 90 રૂપિયા ભાઈ 90 રૂપિયા 91 92 93 94 95 96 97 98 90 લઈ લો આપો બીજે 100 રૂપિયા થયા છે. રીંગણા ખાલી 80 રૂપિયા ભાઈ 81 82 83 84 85 90 91 92 93 94 95 96 97 98 101 લા રીંગણા લેવા 101 રૂપિયા ભાઈ 101 રૂપિયા ભાઈ પાંચ કરો 100 કરો 100 રૂપિયા देखो 6 રૂપિયા ભાઈ એ 106 રૂપિયા ભાઈ રીંગણા 106 રૂપિયા ભાઈ લા રીંગણા લેવા देखो 6 રૂપિયા ભાઈ તારે ઈ તો વાત થાય देखो 6 રૂપિયા ભાઈ ये सेल क्या से बता रहे थे ભાઈ કોલા છે હાથ કરો લખી લે એ તને લઈ જા રૂપિયા આવો 11 115 રૂપિયા લખો 115 રૂપિયા ભાઈ ના આવે તો રાતમાં 115 રૂપિયા ભાઈ એ કોઈ તમારું કામ નહીં ખબર જો અડી ન જાતા હા 115 રૂપિયા ભાઈ 115 રૂપિયા ભાઈ હા બોલ હા બોલ હા 115 દાદો મારે કે મૂલ્ય બગીને કેમ મેળ કરી આપતો ભાઈ 115 રૂપિયા કિલોનો ભાવ. હા ભામાં થોડીક રેવા દે 68 રૂપિયા ભાઈ આવો છો કે 69 ગોળાના રીંગણા એ દાદો લઈ જો 70 રૂપિયા રૂપિયા. રૂપિયા ભાઈ એલા 71 આ 90 રૂપિયા માખણીઓ છો 90 રૂપિયા ભાઈ 100 રૂપિયા ભાઈ देखो एक મારા ડીનો હોય देखो एक મારો ડીનો હોય देखो एक आपको दिला भाई હા 101 રૂપિયા. देखो हाथ अरे भाई एक हाथ नो नहीं 111 મારા છે હા તમારા છે 111 આમાં દો આમાં બડો કાઈ ન પડે 111 દો મશે 10 રૂપિયા દાદો લઈ લો દીકરા 113 રૂપિયા કિલોનો ભાવ 113.
હાલો એક આ જમાને આપી 102 રૂપિયા. એમ કરો બે હરકત છે તમ તાર મારી જવાબદારી કાઈ નીકળે તો કોઈ યાસીનભાઈ સપ્તાહમાં હું ભાઈ સપ્તાહ ખોલ નાખો કોના પાકા મારા પાકા 100 રૂપિયા પાકા 100 રૂપિયા 100 રૂપિયા ભાઈ જાવ દો 100 રૂપિયા ભાઈ દાણિયાના 100 રૂપિયા એ દાણિયામાં 100 રૂપિયા જાય છે 100 રૂપિયા એ 100 રૂપિયા 100 રૂપિયા આપો સંજુને 100 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. રીંગણાની હરાજી થાય છે. ગોળિયા રીંગણા છે ગોરકીના. 55 લખી ભાઈ મગનભાઈ 5 કિલો છે હા ભાઈ ગોળિયા નાખો કોઈ ને 100 રૂપિયા જ્યાં ખાલી 100 રૂપિયા ખાલી 100 રૂપિયા અરે મુજે એકો એક આવે હમણાં હો એકો એક બે ત્રણ એકો 3 4 5 હાલ ભાઈ એકો 5 કલે એકો 5 કલે 6 જાઓ દો એકો 6 કલે લઈ લો મોટા બાલો 106 રૂપિયા ગોળિયા રીંગણા ગોરકીના કિલોનો ભાવ છે. કોબી પડી છે આગળ, એના ભાવ જાણીશું આપણે. 25 રૂપિયા ભાવ છે કોબીમાં કિલોનો ભાવ. પાલક 300 રૂપિયા ભાઈ કોબી લખવાની બાકી જો 3 થી 4 રૂપિયા ભાવ છે જોડીનો પાલકમાં. ખબર છે તો આગળ વિડીયોમાં આપણે ફુલેવરનો ભાવ જાણીશું. શેઠ ફુલેવરનો શું ભાવ છે? 40 રૂપિયા છે ભાઈ એ હરીભાઈ ફરવાડ ટેબલ લાવો ટેબલ 40 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો ફુલેવરમાં. સકરિયા 15 થી 20 રૂપિયા ભાવ છે સકરિયામાં. પછી જેવી સકરિયાની ક્વોલિટી પ્રમાણે ભાવ. આ મેથી પડી છે, મેથીના ભાવ જાણીશું આપણે આગળ. જોડીનો ભાવ છે. આમાં શું છે ભાવ જોડીનો? 5 રૂપિયા 7 રૂપિયા છે 5 રૂપિયાથી 7 રૂપિયા. આ સારી ક્વોલિટી 7 રૂપિયા. પેલો ભાવ તમને જ કીધો તો એ તમને જ કીધો પંચાવનમાં ખાલી તુરિયા મારા મામી આવજો વેચાવા બે નાખી દો કાઈ વધે શેઠ તુરિયાનો ભાવ છે. એક કીધું 55 ભાવ પડ્યો એ આયો હાલા ભાઈ હાલા ભાઈ 25 રૂપિયા તુરિયાના ભાવ 60 રૂપિયા 55 55 થી 60 રૂપિયા ભાવ છે તુરિયામાં. એ રમાતા એક લાઈવ હરાજી થઈ રહી છે. અથવા ગોવાના 300 રૂપિયા ખાલી ગોવાના 300 ₹65 રૂપિયા ભાવ પડ્યો છે કિલાનો. માલવડ પડી છે. વાલોડમાં 40 થી 50 રૂપિયા ભાવ છે કિલાના. આગળ કોબી પડી છે, કોબીના ભાવ જાણશું. કોબીના શું ભાવ છે? 25 રૂપિયા ભાવ પડ્યા છે સારી ક્વોલિટીના. 25 રૂપિયાની કિલો કોબી.
આગળ અહીં લીલી ડુંગળી પડી છે. શું છે સાહેબ ડુંગળીમાં ભાવ? ડુંગળીમાં શું ભાવ છે? 10 થી 12 રૂપિયા ભાવ છે લીલી ડુંગળીમાં. દેશી લસણ છે 50 થી 60 રૂપિયા ભાવ છે દેશી લસણમાં. ભીંડો આવ્યો છે. ભીંડાના ભાવ 35 રૂપિયા ભાવ છે ભીંડામાં. કિલ્લાના ભાવ 35 આજના. સપ્તાહમાં 40 રૂપિયા. આ છે ભીંડો. ભીંડામાં શું ભાવ પડ્યો છે? 37 રૂપિયામાં ગયો છે કિલોનો ભાવ. કારેલા કારેલામાં 40 રૂપિયા ભાવ છે કિલોનો. તુવેરમાં 60 થી 70 રૂપિયા ભાવ છે તુવેરમાં કિલ્લાના ભાવ. આગળ વધ્યા છીએ આપણે ફુલેવરના ભાવ જાણીશું. શું ભાવ પડ્યા ફુલેવર? ફુલેવરમાં શું ભાવ પડ્યા? 40 થી 45 રૂપિયા ભાવ પડ્યા છે ફુલેવરમાં. બોલો. હે અમેરિકન દોઢ આવ્યા છે. દેવાઈ ગઈ ભાઈ. શું ભાવે દેવાય છે? 15 એક નંબર પીળો મારો તો કોઈ દી ફોટો જ નહીં લે. કાંઈ વાંધો નહીં. યો તમે ભરતભાઈ બધે આવી ગયા. આ છે સપ્તી. સપ્તીમાં શું ભાવ? 100 રૂપિયા ભાવ છે સપ્તીમાં કિલોનો ભાવ. તુવેર તુરના ભાવ જાણવાના છે આપણે આગળ. તુરનો ભાવ તુર 70 રૂપિયા ભાવ છે લીલી તુવેર. 70 રૂપિયા. હવે આગળ વધી બીજા ભાવ જાણીએ. આગળ કોથમરીના ભાવ જાણીશું આપણે. આગળ કોથમરીનો સ્ટોક છે. આ શું ભાવ પડ્યો? 10 થી 15 રૂપિયા ભાવ છે. સારી ક્વોલિટીના 15. સારી ક્વોલિટીમાં 15, બાકીમાં 10 રૂપિયા ઓપન ભાવ. લીલું લસણ આવેલું છે 50 થી 60 રૂપિયા ભાવ છે. 50 થી 60 રૂપિયા કિલોનો ભાવ. લીલું લસણ. ટમેટા છે દેશી. ટમેટામાં 30 રૂપિયા ભાવ છે દેશી ટમેટા. સારી ક્વોલિટી. આગળ વધી આપણે સોળીના ભાવ 100 રૂપિયા મોટા ભાઈ. એક કોળિયામાં 100 રૂપિયા ખાલે.